નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા કેસીઆરસીમાં જઈને મહિલા દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો। મંદબુદ્ધિની બાળકીઓને શણગારની વસ્તુઓ અર્પણ કરાઈ હતી। કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા કેસીઆરસી સંસ્થામાં જઈ ત્યાં મહિલાઓને નાસ્તા વગેરેનું વિતરણ કરાયું। મંદબુદ્ધિની બાળકીઓને શણગાર કીટ પણ અપાઈ। સમગ્ર બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા પાંખના પ્રમુખ કલ્પના જોશીએ જણાવ્યું કે આજ રોજ કેસીઆરસી માં અમે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા એક નાસ્તાનું વિતરણ અને ત્યારબાદ આ જે મંદબુદ્ધિની જે બાળકીઓ છે એને શણગારની વસ્તુઓ આપી અને એક એ લોકોને એમ કે ખુશ કર્યા છે। કારણ કે આનાથી અગાઉ પણ એક વખત અમે આ સંસ્થામાં આવી ગયેલા છીએ, ત્યારે આ લોકોનો એક કંઈક પણ આપવાથી આ લોકોનો એક આનંદ અમે અલૌકિક જોયો હતો। એટલે આ વખતે પણ અમને એવું થયું કે એના મંદ છે પણ એના જે મોઢા ઉપરનું હાસ્ય છે એટલે આ દુનિયામાં આનંદથી વધારે મોટી કોઈ વસ્તુ નથી। એ રીતે મહિલા દિન નિમિત્તે કોંગ્રેસે કાર્યક્રમ ઉજવ્યો। Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj, 02832 645 496. 9825018335, Mom School Madapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madapur, 9825018335। છેલ્લા 2 દિવસથી વધેલી ગરમીના લીધે હવે સ્વાઇન ફ્લૂ પર થોડો કંટ્રોલ આવ્યો છે। રવિવારે સ્વાઇન ફ્લૂના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તો આજે સ્વાઇન ફ્લૂના 2 વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે। કચ્છમાં હવે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ સ્વાઇન ફ્લૂ પર કાબુ આવતો જણાય છે। કચ્છમાં આ વર્ષે અત્યાર સુધી 526 લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 41 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે। આજે સ્વાઇન ફ્લૂમાં માત્ર 2 જ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે આજે કોઈ વ્યક્તિનું મોત ન થતા આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। પરંતુ આજે પણ 35 લોકો સારવાર હેઠળ છે। છેલ્લા 2 દિવસથી સ્વાઇન ફ્લૂ પર આવેલા કાબૂમાં આરોગ્ય તંત્રની મહેનત અને મોસમમાં આવેલો બદલાવ પણ જવાબદાર છે। તો બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા PIL દાખલ કરવામાં આવી છે કે જે લોકોના મોત સ્વાઇન ફ્લૂના રોગથી થયા છે તેવા હતભાગીઓને સરકાર દ્વારા વળતર આપવામાં આવે। આ PILનો ચુકાદો ક્યારે અને શું આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। જાહેર ચેતવણી। ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે। સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ। મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ। કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 8 તથા 9 માર્ચમાં ક્યાંક છૂટાછવાયા છાંટા થવાની આગાહી। 9 તારીખે વાદળછાયું આકાશ રહેશે। કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 8 તથા 9 માર્ચે ક્યાંક ક્યાંક હળવા છાંટા આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। રાજસ્થાન ઉપર હળવું દબાણ સર્જાતા કચ્છ ઉપર સામાન્ય અસર થવાની શક્યતા છે। પટેલ ટૂર્સ એન્ડ
એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે 10:30 કલાકે 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ। આપની યાત્રા પ્રવાસ પર્યટન લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંગે સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બીડી હાઈસ્કૂલ પાસે ભુજ ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60। ગત નાણાકીય વર્ષનો અંતિમ માસ ચાલતો હોવાથી ભુજ નગરપાલિકાએ વેરા વસૂલાતની ઝુંબેશ વધુ તેજ કરી છે। અત્યાર સુધી ભુજ નગરપાલિકાએ ₹6.5 કરોડ વસૂલી કરી છે તેમજ માસના અંત સુધીમાં 8 કરોડ રૂપિયાની વસૂલી થઈ જશે તેવું ભુજ નગરપાલિકાના ટેક્સ ઓફિસર જણાવી રહ્યા છે। તો છેલ્લા થોડાક સમયથી ટેક્સ બ્રાન્ચ વિવિધ ટીમો બનાવી ભુજની બજારોમાં ફરી રહી છે, જેમાં વેપારીઓ પાસે રહેલા શોપ લાયસન્સ, પ્રોપર્ટી ટેક્સ તેમજ કાર્પેટ એરિયાની ચકાસણી થઈ રહી છે। આ ચકાસણી દરમિયાન એવું જાણવા મળી રહ્યું છે કે ભૂકંપ બાદ 70% લોકોએ તો પ્રોપર્ટી ટેક્સ ભર્યા જ નથી તેમજ શોપ લાયસન્સ રિન્યુ નથી કરાવ્યા તેવા 250 જેવા વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ સરકારી ઓફિસોના પ્રાઇવેટ મિલકતોના મોટા લેણા બાકી છે તેની રિકવરી માટે પણ ઝુંબેશ તેજ બનાવવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાના ટેક્સ ઓફિસર અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું છે। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન માર્ચમાં એન્ડિંગ ચાલુ છે અને એની દર વખતની જેમ જ નગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવી અને દરેક ટાઈપના લેણા એમ માનો કે પાણીના છે, ગટરના છે, પ્રોપર્ટી ટેક્સના છે, સરકારી લેણા છે, મોટા મોટા કોમર્શિયલ છે એની ઝુંબેશ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે 31 માર્ચ સુધી। સાહેબ કેટલા વેરો વસૂલાત થઈ છે આ વર્ષે? લગભગ અત્યારે 5.5 કરોડ ઉપર 5.5 કરોડની આસપાસ વસૂલાત થઈ છે અને જે ગયા વખતનું ટાર્ગેટ હતું એ ટાર્ગેટ લગભગ સંપૂર્ણ પૂરું થશે। કાંઈની આજુબાજુ વસૂલાત આવીને ઊભી રહેશે। સાહેબ જે આપણે ચેકિંગ કરીએ છીએ ખાસ કરીને શોપ લાયસન્સની રિન્યુની તો ખાસ કરીને એને કેટલા લોકો નોટિસ પાઠવવામાં આવી છે અને કેટલા લોકોએ ભર્યા છે ત્યારબાદ? અમે લગભગ છેલ્લા 4-5 દિવસ પહેલાં અને પરમ દિવસે પણ આખી બજાર ઊભી બજાર છે, શરાબ બજાર છે, નાના બજાર છે, એની ત્યાં સ્થાનિક કે શોપ ટુ શોપ એ લોકોના પ્રોપર્ટી ટેક્સની પહોંચ, શોપ લાયસન્સ એ ચેકિંગની કામગીરી અમારી ચાલુ જ હતી અને હજી પણ એ ચાલુ રહેશે। કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે। મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7। સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ। મોબાઈલ નંબર 9909602928। ઉનાળાની શરૂઆતના પગલે નાળિયેરની માંગ સાથે ભાવમાં પણ વધારો। કચ્છમાં હવે ધીરે ધીરે ઉનાળાનો પ્રખર તાપ દસ્તક આપી રહ્યો છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટેના આરોગ્યવર્ધક લીલા નાળિયેરની માંગમાં વધારો થયો છે। કચ્છમાં લીલા નાળિયેર હાલમાં માંગરોળથી આવી રહ્યા છે। ભુજ શહેરમાં 1200 થી 1500 નાળિયેરની ખપત રહે છે। ઉનાળાની શરૂઆતના પગલે પ્રતિ 1 નંગ નાળિયેરનો ભાવ ₹25 પર પહોંચ્યો છે, જે હજુ વધીને 30 પર પહોંચે તેમ છે। વેપારીઓના જણાવ્યા અનુસાર કચ્છના માંડવી તાલુકાના ગઢશીશા, મઉ, કેરા, બળદિયા સહિતના ગામોમાંથી નાળિયેર આવે છે। તે ખૂબ જ નાના અને ધરાવાળા આવે છે, તેમજ ઉત્પાદન પણ ઓછું હોવાથી વેપારીઓ માંગરોળથી નાળિયેર મંગાવે છે। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા। ભાવમાં તો ઘણો વધારો થયો છે ને અત્યારે માલની પણ શોર્ટેજ થઈ છે। સારો માલ આવતો નથી ને આપણા કચ્છના જે નારિયેલ આવે દેશી નારિયેલ એની માંગ બહુ વધારે છે પણ માલ બહુ આપણા કને ઓછો આવે છે। આપણે અત્યારે માલ મંગાવીએ છીએ વેરાવળ માંગરોળથી, ત્યાંથી બહુ આપણે માલ મોંઘો પડે છે અને કચ્છમાં બહુ માલ નારિયેલ છે પણ બહુ ઓછો આવે છે। નારિયેલ પીવાથી તો એમાં કચ્છમાં કહેવત છે 100 ગુણ છે નારિયેલમાં,
કચ્છમાં સારામાં સારી વસ્તુ નારિયેલ છે. નારિયેલ ફ્રૂટમાં વધારે નારિયેલ પીએ છે. નારિયેલ જેવી શુદ્ધ વસ્તુ નથી એમ. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર ST આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ભુજ મુન્દ્રા રોડ પર આવેલ ચાણક્ય એકેડમી દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવાયો. બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા. જોઈએ એક અહેવાલ. ભુજની ચાણક્ય એકેડમીએ 11 વર્ષ પૂર્ણ કર્યા છે. તે અનુલક્ષીને સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ મહેતા, કલેક્ટર મહેન્દ્ર પટેલ, કાંતિશેન શ્રોફ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. જોઈએ કાર્યક્રમની એક ઝલક. સમગ્ર કાર્યક્રમ અંગે સ્કૂલના HR હેડે વિગતો આપતા જણાવ્યું કે મહેવિશ મેમન, HR હેડ એન્ડ પી સ્કૂલ પ્રિન્સિપલ. આજે તમે જે પ્રોગ્રામ જોઈ રહ્યા છો દેટ ઇઝ ધ 11th એન્યુઅલ કલ્ચરલ મીટ ઓફ ચાણક્ય એકેડમી, જ્યાં અમારા દરેક સ્ટુડન્ટ્સ જેટલા બી અમારી પાસે છે એમણે મેક્સિમમ પાર્ટિસિપેટ કર્યું છે. વર્ષમાં એક વખત એક એવું દિવસ આવે છે કે જ્યાં છોકરાઓને જે પણ ટ્રેનિંગ એમણે લીધી હોય કે જે પણ એમનામાં ટેલેન્ટ હોય એ પ્રેઝન્ટ કરવાનું એમને ચાન્સ મળે છે. એક મોટું પ્લેટફોર્મ મળે છે. સ્કૂલે 10 years કમ્પ્લીટ કર્યા છે અને આ સાથે સાથે 11th year પણ કમ્પ્લીટ થાય છે. ત્યારે ધ હોલ staff, we feel really grateful that entire staff has put lots of efforts and the students are going to perform and they have performed in the morning really a very nice. એ રીતે બાળકોએ વાર્ષિક મહોત્સવમાં ખૂબ જ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા. સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનો સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. કચ્છના કોમી એકતાના પ્રતીકોમાં આજે પણ જામ, અબડા, અણભંગ અને સુમરી દાદીઓનું સ્થાન મોખરે છે. ફાગણ વદ એકમ અને સંવંત 1316માં જન્મેલા જામ, અબડા, અણભંગનો આજે જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. તો સુમરી દાદીના સ્થાને ઉજવાયેલા ઉર્ષમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જામ અબડા દાદાનો આજે 756માં જન્મોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી થઈ હતી. આ જન્મોત્સવમાં જામ પેઢીના વારસદારોએ પણ હાજરી આપી હતી. આજે અબડા દાદાનો 756મો જન્મોત્સવ ઉજવાયો હતો. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાંથી 140 સુમરીઓ જામ અબડાના શરણે પહોંચી હતી અને આ સુમરીઓની રક્ષા કાજે જામ અબડા અણભંગ દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધે ચડ્યા હતા. 72 દિવસ ચાલેલા આ યુદ્ધમાં જામ અબડા વીરગતિ પામ્યા હતા.
માથું કપાઈ ગયા બાદ પણ સુરવીર જામ અબડાએ દિલ્હીના સૈન્ય સામે લડાઈ ચાલુ રાખી હતી. ભારતના ઇતિહાસમાં 2 ઘટનાઓ અદ્ભુત છે. પ્રથમ ઘટના એ કે મૈયા સીતાને ધરતી માતાએ પોતાની ગોદમાં જગ્યા આપી હતી અને બીજી ઘટના એ કે જામ અબડા અડભંગ વીરગતિ પામ્યા બાદ સુમરીઓએ ધરતી માને પ્રાર્થના કરી કે હે માં, અમને જગ્યા આપ અને અમને તારી ગોદમાં લઈ લે. ત્યારે ધરતી માએ 140 સુમરીઓને ધરતીમાં સમાવી લીધી હતી. આજે વર્ષો બાદ પણ રામપર અબડા ખાતે જામ અબડા અડભંગ અને સુમરી દાદીઓનો મેળો ભરાય છે. જામ અબડાના 756માં જન્મોત્સવે વીર પૂજા, ભજન તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બીજા દિવસે સુમરી દાદીનો ઉર્ષ ભવ્ય રીતે ઉજવાયો હતો. આજે ફાગણ વદ બીજના દિવસે વીર પૂજા થઈ રહી છે અને ગઈકાલે ફાગણ વદ એકમના જામ અબડા અડભંગનો જન્મદિવસની ઉજવણી હતી. આ એક એવી વ્યક્તિને આજે યાદ કરીએ છીએ કે જેમના નામમાંથી સમગ્ર ઇલાકાનું નામ પડ્યું છે. એ અબડાસો, એ અબડા અડભંગ ની કુરબાની, અને એવી કુરબાની હતી કે જેમાં સમર્પણ, જે વ્યક્તિ એમને આશરે આવેલ છે એનો આશરો, સુરવીરતા અને કોઈ પણ જાતનું કંઈ પણ કર્યા વગર એક એકતાનું પ્રતીક એવો અબડાસાનો આજનો ગૌરવશાળી પ્રસંગ છે. આજના દિવસે ખાસ કરી તો અમારા સૌ માટે એક અભિનંદન અને વંદનનો દિવસ છે કે સમગ્ર ભારત વર્ષની અંદર એક આ વિસ્તાર જેવો છે જે એક એવા નામથી ઓળખાય જેના નામ પાછળ અનેક ઇતિહાસો સંચવાયેલા હોય, અને એ ઇતિહાસ એવા પ્રકારનું કે જેની સાથે એમને અંગત કાંઈ લેવા દેવાનો હોય. કોઈકના અસ્મત માટે, કોઈકના સિંહણ માટે બહેન દીકરીઓ ત્યાંથી આવી કરી અને શરણ આવે અને શરણો સ્વીકારી કરી અને શહાદત વરી એવી વીર અબડા અડભંગની ભૂમિ. તો આવતા દિવસોની અંદર આ સ્મારક સમગ્ર સમાજ માટે એક સિગ્નલ ઐતિહાસિક બને અને જે વિકાસની ગતિ બાપુએ, જોરુબા બાપુએ કીધું, જે ગતિ પકડેલી છે એ ગતિ અને પ્રગતિમાં સારામાં સારો ઉમેરો થાય, એ જ અમારી પણ શુભકામના હોય. અમે એના માટેના પ્રયત્નશીલ હોઈએ. આજે દાદાનો ફાગણ વદ એકમનો જન્મ દિવસ છે. 1316માં જન્મ થયેલો અને 1356માં એમને વીરગતિ પામેલા. આજે 40 વર્ષની વયે એવડું મોટું કામ કર્યું કે વિશ્વની અંદર હિન્દુ અને મુસ્લિમની એકતાનું જો પ્રતીક હોય તો આ એક જ જગ્યા છે, વીર અબડા અડભંગની જગ્યા છે. અને 755 વર્ષથી આજે આ વાતની, અને હજી અમારી બધા ભાઈઓ ભેગા મળી અને હરખથી દાદાની સારી પેઢ કરીએ છીએ. બધા ભાઈઓ ભેગા મળીને ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, સંતવાણી કાર્યક્રમ હોય છે અને સાથે મળી પ્રસાદ લઈએ છીએ. આપણે પહેલા તો કારણ કે આ જગ્યા એક જાગૃત થઈ એટલે આપણે અહીંયા આવતા થયા. સંતવાણીનો કાર્યક્રમ દોર હાલે છે. પછી આપણે અબડા દાદાનો સ્ટેચ્યુ જે નલિયા ત્રિભેટ ઉપર લગાવ્યો, બરોબર ને. અહીંયા આપણે પહેલા વીર પૂજા થાય, પછી વંશ પરાપર માણસ કે ને માતાના ઉદરમાં એ 2 સપૂત બોલ્યા હતા, એક તો મોડપીર ને એક અબડો જામ.
જેને પાઘડી આપી હતી મોરપી દાદાએ અબડો જામને, જન્મતા જામ થયા હોય તો અબડો જામ, ઈ પાઘડી પહેરાવાની તિથિ આપણે ઉજવીએ છીએ. એકમના દિવસે મોર જાડેજા ઈ પોતાની આપણે જે ધજા ચડાવીએ એ પાઘડી જ છે, એ લઈને આવે, એની ધજા ચડે, અને રાતે સંતવાણીનો કાર્યક્રમ, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ કે તલવારબાજી જ્યારે જેવો સમય એ પ્રમાણે થાય છે, અને પ્રસાદનો કાર્યક્રમ થાય છે. અપીલમાં હું આપણા રાજ્ય સરકારની શિક્ષણ વિભાગને હું મારા તરફથી અમારા સમિતિ તરફથી એક નિવેદન કરું છું કે અમારા આ ઇતિહાસને એક પુસ્તકની અંદર સામેલ કરવામાં આવે. જય માતાજી. આવતા એ ઘણા સમયથી આ બધા જે ઇતિહાસની અંદર કે બચપનથી જ કચ્છના જે વિદ્યાર્થીઓ એને બાળપણથી જ ગરથુતીની અંદર આપણા જે વડીલોના સહાયતા અને કુરબાની હતા એનું જે શિક્ષણનું ઇતિહાસનું સિંચન થતું એ ખરેખર જે પાઠ્યપુસ્તકમાંથી નાબૂદ કરવામાં આવ્યા છે એ ખરેખર દુઃખદ વાત છે. અને આપણે બધા એક થઈ અને શિક્ષણ સરકાર લેવલે આપણે રજૂઆત કરી અને આવડો ગૌરવશાળી ઇતિહાસ છે એને પાઠ્યપુસ્તકની અંદર સમાવેશ થાય. દર વખતે જેમ લઉં છું એમ બે નામ તો મારે અવશ્ય લેવા પડે, પાંચુભા કાકા, યુવાનસિંહ કાકા અને મારા કાકા નવગણસિંહ. વીટીવી અને સ્થાનિક આશાપુરા ન્યૂઝ અને અખબાર કચ્છ મિત્રના બધા પત્રકારો આવ્યા છે, તો એ પણ અમને અપીલ કરીએ છીએ કે અમારા દાદાનો ઇતિહાસ એ દેશ વિદેશ સુધી પહોંચાડે. અને ખાસ કરીને જ્યારે ભાજપ સરકાર ગુજરાત અને ભારતમાં છે ત્યારે હિન્દુભાઈ જે આપણા સમાજના એક મોભી છે અને એક ઉગતા રાજકારણી છે અને એની પાસે ઘણી આશાઓ છે, ત્યારે હિન્દુભાઈને પણ કહીએ. મારું નામ સુમરા અલ્લાના ભુંગર, રામપર અબડાવાલીનો રહેવાસી છું, અને અહીંયા સુમરીડાડી સ્થાનકે એક ખાદિમ તરીકે અને એક દાસ તરીકે હું કાર્ય કરી રહ્યો છું. તો વાત કરીએ તો સુમરીડાડી અને અબડા અડબંગથી પૂરી દુનિયા ઇતિહાસથી વાકેફ છે કે અબડા અડબંગ જ્યારે સુમરીડાડી સિંધથી એના શરણે આવી અને એણે જે બલિદાન આપ્યો અને પોતાનું ખાનદાન, પોતાની હુકુમત, પોતાનું ગામ, જાયદાદ બધું ખતમ કરી પણ ઇન્સાનિયતના નાતે કે આ બાઈઓને કોઈ જાતની આંચ ના આવી જોઈએ, કારણ કે મને ભાઈ સમજીને મેં એને બહેનો તરીકે બોલાવી છે અને મારી પાસે જ્યારે આવી છે ત્યારે મારું કર્તવ્ય અને મારું ધર્મ એમ કહે છે કે એનો વાર્પ વાંકો ન થાય. જ્યાં સુધી મારા છેલ્લા શ્વાસ હશે એ પણ મારા સચ્ચાઈ માટે હું લડતો રહીશ. એ ઇતિહાસથી આખી દુનિયા જાણે છે, સોનેરી અક્ષરે લખેલા ઇતિહાસ છે. નામ વીડી દેસાઈ તરીકે ગુજરાત લેવલે ઓળખે. અહીંયાના ધર્મ તરીકે અમારા વડવા વાત કરે કે 140 આ માતાજીઓ જે આપણા જામને આશ્રય આવી. પહેલી હું આપણા જુણાચાય આપણે આવ્યું ત્યારે એને લાગુ પડી વાર, તો શિરમણ માટે એને રોક્યા ઓલ્યાને અને આને કીધું કે હું અબડો નહીં, અબડો અડબંગ વડસરનો વીર, એટલે તમે ત્યાં જાઓ માતાજી. એટલે અહીંયા આવ્યું અમારા વડીલ વાત કરે એના પ્રમાણે સાંભળેલી વાત અને સત્ય વાત છે કે 140 અબડા જામ 172 દી ધડ લડ્યું એવા અમારા વડીલ વાત કરે. ગુજરાતમાં બેઠા હોય એને કહી દે કે કચ્છમાં નબળું વખત કે અબડાસામાં 72 અબડા જામનું લાગ્યું, 102 મહિના અને 10 દી 12 દી ગાયોને આપેલું, એટલે 72 પૂરા થાય 2 મહિના ત્યારે વરસાદ વરસે. આજે ઉપરવાળો એના માટે ટકાવી રાખ્યું હતું. માતાજીનું કીધું હતું તેલ આપણે દૂધના વાટકા દીધા હતા સુમરી દાદીઓને કે તમે રાખીને હાથમાં બેઠી હોય મારા યુદ્ધમાં જ્યારે મારી વિદાય થશે ત્યારે અહીંયા લોહી થઈ રહેશે, તમને ધરતી ભાગ દેશે, તમે આમ પગલા ભરજો, આથમણ્યું જાજો. ત્યારે આપણે કહીએ કે આપણી આની નમાજની ભૂમિ છે ને આપણે વૈકોટ કહીએ. એ વૈકોટ બાજુ જયારે પધાર્યું ત્યારે એની જમીને અહીંયા માગ દઈ દીધો. 140 ઘરક થયું છે. અને અમારા વડીલ વાત કરે કે અબડાને સુમર્યું ભાઈ બહેન નું ઢોલ વાગે તો સુમરીનું વાગે અબડો ન સાંભળે, અબડો વાગે યા સુમર્યું ન સાંભળે. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રા તાલુકાના ગોરસમા નજીક જીપ ચાલકને 4 ઈસમો દ્વારા ધારિયા અને તલવારથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ મૂળ ગેલડા ગામના અને હાલે આદિપુર ખાતે રહેતા જીતુભા શિવુભા સોઢા જીપ લઈને જતા હતા, ત્યારે મનુભા હઠુભા વનરાજસિંહ અને તેની સાથેના એક શખ્સે ગાડી રોકાવીને કંઈપણ બોલાચાલી કર્યા વગર હુમલો કર્યો હતો. આ કેસમાં મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. ગાંધીધામના તેરા પંથ નગરમાં 2 વ્યક્તિઓએ અગ્નિસ્નાનનો પ્રયાસ કરતા બંને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધૂળેટીના દિવસે બપોરે ઓતવારી કુમારી લુહાર ઉંમર વર્ષ 19 અને બુદ્ધારામ લુહારે પોતાના ઘરે અગમ્ય કારણોસર શરીર પર કેરોસીનનો છંટકાવ કરીને દાઝી જતા બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે નાની ચિરઈમાં 28 વર્ષીય ઉમર મામદ ભટ્ટી અગમ્ય કારણોસર દાઝી ગયો હતો. કેમેરામેન પરેશ ગોર સાથે કૌશિક છાયા. ભુજ શહેરના વીડી હાઈસ્કૂલ નજીક મામા ભાણેજ પર ખૂની હુમલાનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. શુક્રવારે બપોરે બસમાં ડ્રાઇવિંગ કરતા અબ્દુલ હાસમ સિંધી સામે એક શખ્સ ગાળાગાળી કરતો હતો, જેને કહેવા જતા તેઓ પર ઇકબાલ બકાલી યોગેશ, રફીક અને જાવેદે ધોકાથી હુમલો કર્યો હતો, જેઓને છોડાવવા જતા સિદ્દીક ઇબ્રાહીમ સમેજાને પણ માર મારવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિદ્દીક ઇબ્રાહીમ એ બનવામાં સાહેબ એવી રીતે હતો, ડાયરેક્ટ લોકો 7-8 જણ આવ્યા અને ધોકાથી અમારા ઉપર તૂટી પડ્યા. અને અમારી બોલાચાલી ખાલી એટલી જ હતી કે મારા ભાણેજ કાંઈક પીતા હતા ઠંડો, એનામાંથી બોલાચાલી થઈને એ લોકો ડાયરેક્ટ રિક્ષા ભરીને આવ્યા. આવીને 7-8 જણાએ ડાયરેક્ટ ધોકાને દબોદબ કરી નાખ્યો. એ જ્યાં અમારા મામા ભાણેજ 2 ને પહોંચ્યો છે, એક ભાણેજ ને એક હું પોતે મામા. સામે બકાલી હતા છોકરાઓ. ભુજ તાલુકાના કુકમા ગામે રૂપિયાની લેતી દેતી બાબતે મામલો બિચકતા 4 વ્યક્તિઓને મારામારીમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે અબડાસા તાલુકાના ચિયાસર ગામે આધેડ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કુકમા ગામે આવેલી દાતાર પીર સોસાયટીમાં ધૂળેટીના દિવસે સવારે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. આ બનાવમાં સોનાલીબેન ડાંગર, નીતાબેન ડાંગર, કપિલ ડાંગર તેમજ સામા પક્ષે અફસાનાબેન ઇબ્રાહીમને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ચિયાસર ગામના સિદ્દીક પન્નુ કોલીને રૂપિયા બાબતે કાસમ હાલેપોત્રાએ કુહાડીથી હુમલો કર્યો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.